ચાલો આપણે કેટલીક સામાન્ય ખાદ્ય વસ્તુઓ જોઈએ જેને આપણે વેજીટેરિયન કેટેગરીમાં રાખીએ છીએ, પરંતુ વાસ્તવમાં એ નોન વેજીટેરિયન છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા લોકો નોનવેજ હોય છે તો ઘણા બધા લોકો વેજીટેરિયન હોય છે. તો હવે આજકાલના યુગમાં લોકો તમને વેગન પણ જોવા મળશે. હવે અહીંયા પ્રશ્ન એ છે કે તમે જે ખાઈ રહ્યા છો એ વેજ છે કે નોનવેજ, કઈ રીતે ખબર પડશે? તમને જાણીને નવાઈ લાગશે કે આજ દિન સુધી તમે જે વસ્તુઓને વેજીટેરિયન સમજીને ખાઈ રહ્યા હતા, અસલમાં એ નોનવેજ છે. તો શાકાહારી દેખાતી આ 7 વસ્તુઓ એવી છે જે વાસ્તવમાં નોનવેજ છે. શું તમે પણ એને ખાવાની ભૂલ કરી રહ્યા છો? તો સામાન્ય રીતે કહીએ તો લોકોના આહારના આધારે 2 જૂથોમાં વહેંચવામાં આવે છે, એક તો શાકાહારી અને બીજું માંસાહારી. શાકાહારી લોકો પોતાના આહારનું ખૂબ ધ્યાન રાખતા હોય છે. હવે જો ઘણીવાર બહારથી કેક પણ લઈ આવે તો સૌથી પહેલાં એ ચિંતા કરશે કે એમાં ઈંડું છે કે કેમ. પરંતુ ઘણી શાકભાજીઓ અથવા ઘણી વસ્તુઓ એવી છે જે આપણે શાકાહારી સમજીને ખાઈ લઈએ છીએ, પરંતુ અસલમાં એ માંસાહારી હોય છે. ચાલો આપણે કેટલીક સામાન્ય ખાદ્ય વસ્તુઓ જોઈએ જેને આપણે વેજીટેરિયન કેટેગરીમાં રાખીએ છીએ, પરંતુ વાસ્તવમાં એ નોન વેજીટેરિયન છે. સૌથી પહેલાં વાત કરીએ આપણે બટર નાનની. તો રેસ્ટોરન્ટ કે હોટલમાં ખાવા જઈએ છીએ તો બટર નાન ખાતા જ હોઈએ છીએ. હવે આ સોફ્ટ બટર નાન કોઈ પણ ગ્રેવીની શાક સાથે ખાવામાં મજા આવે છે. તમને જાણી નવાઈ લાગશે કે એ વેજ ફૂડ તરીકે ઉપલબ્ધ બટર નાન વાસ્તવમાં નોનવેજ છે. હવે વાસ્તવમાં બટર નાન અધિકૃત રીતે તૈયાર કરતી વખતે કણક બનાવવામાં આવે અને એમાં ઈંડા પણ ઉમેરાય છે જેથી એ કણક નરમ રહે. તો કેટલીક જગ્યાઓ પર ઈંડા વગર પણ તૈયાર થતી હોય છે. હવે આવામાં જ્યારે તમે રેસ્ટોરન્ટમાં ખાઓ છો તો તમારે પૂછી લેવું પડશે કે અંદર ઈંડા ભેળવાયા છે કે કેમ. ચલો વાત કરીએ ચીઝની. તો ચીઝ એક એવી વસ્તુ છે જે દરેકને ફેવરેટ હોય છે. પરાઠા હોય, સેન્ડવિચ હોય કે પિઝા, ચીઝ વગરની કોઈ પણ વસ્તુ ખવાતી નથી. હવે આ ચીઝ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન? જો કે વેજ ફૂડના આઇટમની કેટેગરીમાં ચીઝને સામેલ કરાયું છે. જો કે ઘણી જગ્યાઓ પર ચીઝમાં રેનેટ નામનું એન્ઝાઇમ પણ મળી જાય છે જે મુખ્ય સ્વરૂપે જાનવરના ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટમાં મળતું હોય છે. હવે આવામાં એ જાણવું ખૂબ જરૂરી છે કે જ્યારે તમે ચીઝ ખરીદી રહ્યા છો તો એની પેકેટ પર લખેલી સામગ્રીને ચેક કરી લો. વાત કરીએ વ્હાઇટ શુગરની, એટલે કે ખાંડની. તો જ્યાં સુધી તીજ તહેવાર હોય, વ્રતમાં પણ લોકો એનો ઉપયોગ કરે છે. જો કે વ્હાઇટ શુગર વેજીટેરિયન માટે પ્યોર તો નથી જ. શુગર નેચરલી તરીકે વ્હાઇટ નથી હોતી. વ્હાઇટ શુગરમાં કન્વર્ટ કરવા માટે એને પોલિશિંગ કરવામાં આવે છે અને ઘણી જગ્યાઓ ઉપર જાનવરોની હાડકામાં ચૂર્ણ જે હોય છે તેનો ઉપયોગ કરાય છે. વાત કરીએ રેડ કેન્ડીઝ એટલે ચોકલેટની. હવે આવી રેડ કેન્ડીઝ બાળકોને ખૂબ પ્રિય છે. જો કે તમારી ફેમિલી વેજીટેરિયન છે અને ત્યાં નોનવેજ ફૂડ અલાઉડ છે જ નહીં તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે આ રેડ કેન્ડીઝ પ્યોર વેજ નથી હોતી, એ નોનવેજની કેટેગરીમાં આવે છે. વાત કરીએ પેક્ડ ઓરેન્જ જ્યુસની. તો આજકાલ જ્યુસ પીવાનો ટ્રેન્ડ છે. ઓરેન્જ જ્યુસની વાત કરીએ તો તે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ફ્રૂટ જ્યુસ એકચ્યુઅલમાં નોનવેજ હોય છે. તમે જ્યારે ઓરેન્જ જ્યુસ ખરીદવા જાઓ છો તો એના પેકેટ ઉપર વાંચીને જાણી લો. એમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે રિયલિટીમાં માછલીઓમાંથી મળે છે. ચલો વાત કરીએ ચિંગમ. બાળકોથી લઈને મોટા સુધીના ચિંગમ ચાવવાનું પસંદ કરતા હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ચિંગમ વેજીટેરિયન નથી હોતી. ચિંગમની અંદર જિલેટીન ગાય અને સુવર જેવા જાનવરોની ચામડી અને હાડકામાંથી મળતું હોય છે જે ચિંગમમાં એડ હોય છે. હવે વાત કરીએ સલાડ ડ્રેસિંગની. તો જો તમે વેજીટેરિયન છો અને સલાડમાં એક્ઝોટિક ડ્રેસિંગ તમે પસંદ કરી રહ્યા છો તો તમારે થોડું ડિસઅપોઇન્ટ થઈ જવાય છે, કારણ કે સલાડના કલરફુલ અને સ્પાઇસિંગ ડ્રેસિંગ ઘણીવાર નોનવેજ બનાવતી હોય છે. કારણ કે જ્યારે એને તૈયાર કરવામાં આવે છે ત્યારે ઈંડાનો ઉપયોગ થાય છે. કહેવાનો અર્થ એ છે કે અત્યાર સુધીમાં તમે આવી વસ્તુઓ ઘણી ખાધી હશે, પરંતુ બની શકે કે તમને આ બાબતનો ખ્યાલ જ નહીં હોય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.